તારીખ 2 જૂન 2026ના રોજ આજે આપણે જઈ રહ્યા છીએ શ્રી દ્વારકાધીશના મંદિરે. તો આજના ભગવાનના દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ, જય ઠાકર. પરસોત્તમ મહિનો છે એટલે હવેથી 15 દિવસ સુધી આરતી રોજ 5:30 વાગે થશે. આ છે મોક્ષ દ્વાર, જ્યાં આટલી બધી ટ્રાફિક નથી, થોડી ઓછી છે. પૂનમ કરતાં ટ્રાફિક ઘણી ઓછી છે. આ છે 56 સીડીની ટ્રાફિક. આપણે જાશું ગોમતી ઘાટ બાજુ. ગોમતી ઘાટ બાજુ થોડી ઘણી ટ્રાફિક છે, તો ત્યાં આપણે નાવા જાશું. આપણે ગોમતીમાં સ્નાન કર્યું, ત્યારબાદ હવે આપણે જાશું બ્રહ્મકુંડ બાજુ. આ છે પૌરાણિક બ્રહ્મકુંડ. અહીંયાના પીપલ દેવતા જોવો ખાલી. અહીંયા બધા ભગવાનના અવતાર છે, તો ચાલો આપણે બધા ભગવાનના અવતાર જોઈએ. તો પહેલો અવતાર છે મત્સ્ય અવતાર, જે ભગવાને માછલીનો રૂપ લઈને. આ છે કૂર્મ અવતાર, જ્યાં ભગવાને કાચબાનો રૂપ લીધો હતો. આ છે આપણા બધાના બ્રહ્મદેવ. હવે આવે છે વરાહ અવતાર, જ્યાં ભગવાને પોતાના દાંતો પૂરી પૃથ્વી ઉપાડી લીધી હતી. હવે આવે છે નરસિંહ અવતાર. ત્યારબાદ આવે છે વામન અવતાર. તે પછી આવે છે પરશુરામનો અવતાર. ત્યારબાદ આવે છે ભગવાન શ્રી રામના અવતાર. ત્યારબાદ શ્રી કૃષ્ણનો અવતાર આવે છે. તે પછી આવે છે આપણા બલદાવ હલધર. આ બધા ભગવાનના દર્શન કર્યા બાદ હવે આપણે જાશું ઘરે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.